જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને અત્યારમાં જો આપણે સુરભીને લેવા જવાની છે વીજપડી, કારણ કે સુરભી મળવા આવે છે આપણે અહીંયા, તો એને અત્યારે લેવા જવાની છે. તો એના માટે તો અત્યારે આપણે જઈએ છીએ આગળ થોડી વારમાં. તો જાવજો હકારો હકારો બસ લ્યો. અરે સુરભી સુરભી આવી હેલો ઓય આલે 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 ढाड़ी हम हमा है के सुरभि हमा है के એવડું હાર તો કોઈ આપણે નથી કા. हाँ भाव बेने पण हासवी हासवी ने हाँ मो मोटी कर दी थी ए तू आई ફાઇનલી આપણી સુરભી આપણે ઘરે આવી ગઈ છે અને અહીંયા ઘડીક પૂરતી બાંધી દીધી. પછી તો એને મેન જગ્યા ગોતવી પડશે, કારણ કે એને જગ્યા એટલી જવે ને ઉસાણ પણ એટલું જવે. અત્યારે તો ઢાળિયા નડી ગઈ છે કા, અને બહુ મોટી થઈ ગઈ છે સુરભી, પણ માંદી પડી ગઈ. એટલે હવે આપણે એને જેમ બને એમ હાજી કરશું અને ગાભણી પણ કરવાની છે. કા સુરભી તું આવી હે? સુરભીને લાણ થઈ ગઈ છે, તો આપણે થોડીક લાણ લઈ નાખશું છે એટલી. બાકી એને કૃમિની દવા આપવી પડશે, કારણ કે કૃમિ હોય ને તો જ તે લાણ હોય. જો આ બધી મોટી મોટી લાણ છે. હા થોડુંક પાણી ભરતો હોય. આ બધા ઈતળા લઈ લઈ, આ બધા લાણ છે લઈ લઈ, પછી એને કૃમિની બાટલી આપી દેવું એટલે બધી લાણ ખરી જાય. ઓજો તો સુરભી તને હે ઓજો તો રોઈ ગયું, ઘર મૂક્યું તે હે રોઈ ગયું. રોમા 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 રોવાઈ ગયું. હો સુરભી ને એટલી હાસવેલી છે કે અહીંયા આવીને રોવાઈ જાય છે. ક્યાં સુરભી? સુરભીને આટલી હાસવેલી છે ત્યાં જીવની જેમ. ત્યાં અમારા નણંદે તો અહીંયા આવીને આંખમાંથી થોડાક આંસુ વહી ગયા છે, કારણ કે ત્યાં એને ઘર જેવું લાગ્યું હતું. પણ અહીંયા આપણે ફરી પાછી હતી એમ હાસવશું એટલે ઘર જેવું લાગશે સુરભીએ. અને થોડીક લાણ થઈ ગઈ છે, એટલે લાણ જેટલી મોટી બહાર છે એ બધી વીણી લેવું. તો સુરભીને તો આપણે ઘરે લેતા આવ્યા છીએ અને સુરભીની સારવાર કરવાની છે. તો અમારે ડૉક્ટર સાહેબ આવી ગયા છે, ઓગેશભાઈ.
સુરભીને ઓપરેશન જ કરવાનું છે, એટલા માટે એને હરીસન મર્યું છે થોડુંક ઘેરનું, એટલે બેસી જાય એટલે પછી એનું ઓપરેશન થઈ શકે એટલા માટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વિડીયો આજે સાંજથી શરૂ કર્યો છે. એનું મેન કારણ એ કે સુરભીને કાલે લેવા હતા ને હિકરીને લેવા હતા. અત્યારે હિકરી કાઢી નાખ્યું. સુરભી હજી ગાભણી નથી. એકવાર બે વાર એઆઈ ને એવું બધું કરાવેલું છે, પરંતુ એને ઇન્ફેક્શન લાગી ગયું ને એના લીધે એને ગરમી નીકળી જતી. અમે તો આ બાજુ એમ કહી છીએ. તો હજી તો વૈયાણી નથી ત્યાં આ બધું પ્રોબ્લેમ થઈ ગઈ, ઇન્ફેક્શન સારું લાગી ગયું, તો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પણ આજે સુરભીનો મેન ઈલાજ કરી નાખ્યો હતો. સવારે તો મને ઈલાજ એનો કરતા હતો ત્યારે હું વિડીયો ઉતારી ન શકી, કારણ કે સવારની ટેન્શનમાં હતી કે સુરભીને મટી જાય કે નહીં, શું થાય. ત્યાંમાં નણંદ પણ એટલી ચિંતા કરતા હતા, એટલે જ એના લઈ આવ્યા છે. અને એ બધા જીવની જેમ હાસવેલી, ઘરના પરિવારની જેમ, એ પણ બધાને ગમતું નતું ન્યાય તે. તો પછી અહીંયા લઈ આવ્યા એટલા માટે કે થાય એટલી આપણે સારવાર કરાવી. તો આજે સવાર દિવસની સુરભીને વહેલા સારવાર ડોક્ટર બોલાવી અને કરાવી છે. ને સવારનું સારું પણ છે, પણ ડેર માર્યું હતું સુરભીને, તો ડેરને લીધે હજી ખાલી આમ હોશમાં નથી, આમ ભાનમાં ન હોય એવી રીતના રહેશે. બપોરે 3 વાગ્યા સુધી તો બેઠી જ રહી, બેઠી પછી ઊભી થઈ, પણ હાવ સુનસામ રહી છે. જે કાલે આવીને તેજ રહેતી ને એમ તેજ નથી રહેતી. પણ આજ હિકરવી નથી પડી. જે એની આંખે કાલ ઉઘાડી હતી એટલે આજ નથી. એનું મેન કારણ છે કે એને ઘેન છે. ફરી પાછો બતાવશું આપણે કે એને સવારે હું વિધિ કરી. ડોક્ટર બોલાવીને સવારનો વિડીયો ઉતારવાનું મન નતું થતું ઉતારવું એમ, કારણ કે મને ગાય હોય કે વાસળી હોય, ગમે એની તબિયત બગડે એટલે આપણું મન થોડુંક ઓલું ઉદાસ થઈ જાય. તો ઉમાનું મિલ્કિંગ કરવા બા બેસી ગયા છે અને લક્ષ્મીનું થાય છે. અને ગંગા મારી વાટ જોવે છે. ગંગાને મારે મિલ્કિંગ કરવા જવાનું છે. ને શિવાની જો અહીંયા દૂધ પીવે છે. સુરભીને થોડોક હાથલો કરી દઈએ, કારણ કે લાણ ઝીણી ખરી જાય. અને બીજા નંબરમાં જો કે એને જાણીતું જ છે, ઘર આવી એટલે શાંતિથી ઉતરી ગઈ, ખીલે બધાને ઓળખી ગઈ ને, એટલે એને આઈનોય પ્રેમ છે. અને પાછો ત્યાં ઘર મૂકીને આવી ત્યાંનો એટલો એને પ્રેમ છે, એટલે ઈ પણ થોડુંક યાદ આવતું હોય. અને પાછી આજ થોડીક સવારે ડોક્ટરિંગ કરાવી બધી સારવાર, એટલે થોડીક ઇન્જેક્શન આપેલા છે, એટલે હાવ ઘૂમસૂમ રહે છે. આપણને કેમ મજા ન હોય કે ગમતું ન હોય, એમ એને પણ નથી ગમતું. ન કે આ સુરભી ખાલી પાસે હોય ને તો હું કરતી હોય, એની બદલે હાવ શાંત ને ઘૂમસૂમ રહી છે. સુરભી એટલી શાંત ન રે. સુરભી એવી છે, મારે નહીં પણ એટલી મજાક વાળી છે કે એની એમ કોઈ સીમા નહીં. ઠેકડા મારવા મળે, હોય કરવા મળે. આપણે પાસે જઈને ત્યાં તો એટલા આપણી યારે વાલ કરવા મળે. તો સુરભીની માનું નામ છે ને પેલા તો મોરલ છે. મોરલ આપણે વિડીયો નતા ઉતારતા એ પેલા દેવાઈ ગઈ છે, જુનાગઢ દઈ દીધી હતી. 3 વેતર વૈયાણી, 2 જ વેતર વૈયાણી હતી. પેલું અહીંયા વૈયાણી હતી ને એ સુરભી, અને પછી પાછી વૈયાણી હતી ને એ આપણી જપસ્વી. એટલે જપસ્વી અને સુરભી બે બેનું છે. અને તો સુરભીની જન્મ તારીખ છે 12મા મહિનાની 13 તારીખ અને 2020ની સાલ, એટલે કે 4 વર્ષ પૂરા થઈ અને 5મામાં સુરભી આપણી આ ગઈ 13 તારીખે બેસી ગઈ છે. પણ આપણે હમણાં એને થોડોક સમય ઉર્ધી લઈ આવ્યા છીએ કે જેટલી બને એટલી એની દવા અને જે કાંઈ થતું હોય એ સારું થઈ જાય. અને આ ગાયું ભેગી રહે એટલે ત્યાં વધારે સારું રહે. અને ત્યાં એક ને એક હતી એટલે બહુ હસવાતી. અને મારા નણંદોયા ભાઈની એટલી એવાઈ હતી કે એને છૂટી કરી હોય એની જ્યાં હાલે ને ત્યાં સુરભી હાલે, અને એ જો આમ ઉભા રહે ને તો સુરભી ઊભી રહી જાય. એટલી લોકો હાસવતા થાય ને દીકરીની જેમ. પણ તોય અમે એને કીધું કે થોડાક સમય અમે લઈ આવી તો એને થોડીક સારવાર થાય, ગાયું ભેગી રહે અને હું છે એ ખબર પડે અને મટી પણ જાય. તો આજ ઘણી રાહત છે. બધી જે કાંઈ કરવું પડતી હોય સારવાર બધી હવાર કરાવી નાખી છે. અને
ડોક્ટરે કીધું છે કે કઈ વાંધો નહીં આવે, મટી જાય એમ. તો અત્યારે તો આપણે સુરભીને ડોક્ટર પાસે સારવાર કરાવી નાખી છે અને મસ્ત સારવાર થઈ ગઈ છે. અને જે કાંઈ કીધું એ બધી આપણે ધ્યાન પણ રાખશું અને બને એટલે આપણે દેશી ઓહળિયા કરશું, જેથી કરીને સુરભી આપણી સારી થઈ જાય. સુરભી જે હતી ને એની કરતા અત્યારે અડધી પણ નથી, સુરભી એવી હતી. તો સુરભીને હજી 4 વર્ષ પૂરા થયા અને 5મું બેઠું ત્યાં સુરભીની લંબાઈ જુઓ, એની આમે લંબાઈ જુઓ ને આમ ઊંચાઈ જુઓ. કારણ કે હાડ સુરભી જ્યારે જન્મી ને ત્યારથી અમે જ્યારથી ગાયું રાખતા ત્યારે અમે અમારા ગૌશાળામાં પહેલું ફળ અમને ઈશ્વરે ઠાકોરજી આપ્યું હોય તો સુરભી છે. સુરભી અમને જીવ કરતાય વાલી હતી. તો 2 દિવસ થા તો આખા દિવસ પૂરો કઈ વિડીયો ઉતાર્યો નથી. બહુ મન પણ નતું, કારણ કે સુરભીને મજા નથી એટલે ક્યાંય ગમતું નતું કે આપણે બ્લોગ ઉતારી. અને સુરભી જેવી વાછડી મેળવવી ને બહુ દુર્લભ છે કે સુરભી જેવી વાછડી. ત્યાર પછી જે સુરભી આવી છે ને ત્યાર પછીની વાછડીઓ બધી ઘણી બધી છે, આભા છે, જપસ્વી છે, પણ જે સુરભી છે ને એવી એક પણ વાછડી પહેલેલી સુરભી. આમ એની હાડ, એની લંબાઈ, એનો વજન, એના શીંગ, એનું માથું આપણે જોઈએ ને તો એમ થાય સુરભી છે. પણ એક થોડીક આ તકલીફ આવી ગઈ એટલે આપણને ટેન્શન તો થાય, ગમે ને થાય, ચિંતા થાય થોડીક. પણ ચિંતાને મૂકી દીધી છે એકવાઈ અને જેટલી બને એટલી કોશિશ કરશું કે સુરભી જેમ બને એમ જલ્દી હારી થઈ જાય અને ગાભણ પણ થઈ જાય. બસ એક જ ઈચ્છા છે હવે.